સો ગાઈઝ જો ફાઇનલી આપણી બાઇક થઈ ગઈ છે કોલ્ડ સ્ટાર્ટ. સો હેલો એવરીવન, તો સ્વાગત છે તમારું બધાનું આપણે એક નવા બ્લોગમાં. તો જય માતા જય શ્રી રામ. તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું મિત્રો. આજે આપણે જવાનું છે એક મસ્ત લોકેશન પર જે આવેલું પહાડ, નદી, મસ્ત નેચર. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો ગાઈઝ, મજા આવવાની છે. તો આપણે જવાનું છે આજે આપણી સ્પ્લેન્ડર લઈને. તો જો આપણે બેગ આજે આ બેગ લીધું અને આપણી સ્પ્લેન્ડર. તો આજે મજા આવવાની છે. તો ચાલો ફટાફટ નીકળીએ. અહીંથી છે 100 કિલોમીટર ઉપર. ચાલો તો જઈએ. चलो भाई, चलो भाई, चलो. BMW. अबे भाई क्या? ये देखो गाइस, कोई राइडर जा रहा है BMW लेके. हम उसके पीछे पीछे जा रहे हैं कब से. बड़ौदा का ही है. राम तो नाम बड़े जग माहे याद आवे हनुमान नाम तने आज नमो हनुमान. गाइस फाइनली जो આપણે પેટ્રોલ પૂરાઈ દીધું છે. હાથ શૂન્ય થઈ ગયા. ઓ ભાઈ કેવી મજા આવે સવારમાં ગાઈસ રાઈડ કરવાની. જે મજા આવે ભાઈ એક નંબર. ને ટાઈમ થઈ ગયો છે 6. ઓ ભાઈ 5:30 પછી તો આપણે નીકળ્યા ઘરેથી. વાવ. ચલો ગાઈસ ચલતે હે. આપણે પહોંચી ગયા પાદરા. અહીંયાથી આપણે જવાનું છે કપૂરાઈ ચોકડી. સો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા કપૂરાઈ. સો ગાઈસ ફાઇનલી જો આપણે પહોંચી ગયા ડભોઈ. અહીંયાથી આપણે જવાનું છે ગાઈસ હવે. ચલો ગાઈસ યહાં સે રાઈટ. ભાઈ ભૂખડો લઈ ગયો. ગાઈસ આ રહે છે ત્યાં ઉભી રાખીએ. ચાલો ફેમિલી નાસ્તો કરીએ ગાઈસ. હાથ જો ફેમિલી હાથ શૂન્ય થઈ ગયા. હાવ શું છે ફાફડા જલેબી? હા ભજીયા છે કે? જો ફાઇનલી આપણે છે નાસ્તો કરીને પાછા નીકળી ગયા હતા અને હવે ચાલો રહીએ મિત્રો. થોડું રહી ગયું છે પાછા 60 કિલોમીટર. રોડ છે એકદમ મસ્ત વાળો. આવી ગઈ છે આ નર્મદા નદીનો પુલ ગાઈસ. વાવ બઢિયા. સામે સૂર્ય દાદા. દેખો ગાઈસ અહીંયા બને છે રોડ. સિંગલ સાઈડ ચાલુ એક બંધ. આપણે જવાનું છે ગાઈસ રાજપીપળા 12 કિલોમીટર. સો ગાઈસ ફાઇનલી જો આપણે પહોંચી ગયા રાજપીપળા. આપણે જવાનું છે આગળથી જમણી સાઈડ. સુરત 116 કિલોમીટર. સો ગાઈસ અહીંયા આવી ગઈ છે ગઢડા નદી. So guys, finally આવી ગયા છે પહાડ મસ્ત. વાવ अपना फेवरेट रोड गाइस पहाड़ों वाला. ये देख करो गाइस क्या ही सुंदर बस स्टेशन. अमर ट्रक ऐसे स्लोली स्लोली. क्या ही सुंदर है ना. एक नंबर मजा आएगी गाइस. વાવ વાવ વાવ. આમાં રાઈડ કરવાની મને બહુ મજા આવે પહાડવાળા રસ્તામાં. એ ચેક કરો ગાઈસ. ગાઈસ અહીંયા હતો નાનો એવો એક વોટરફોલ. અત્યારે બંધ થઈ ગયો. આવી ગયું ગાઈસ માંડલના ગામ. અહીંથી આપણે જવાનું છે પેલું લેકે જવું. લેક લેક આગળથી
ગાઈસ આ રીતનું કઈ ગામ છે, માંડણ ગામ. ગાઈસ આજ તો અહીં સુધી પાણી આવી ગયું. પેલા જઈએ આપણે અહીંયા આ સાઈડ. આરામ છે ભાઈ. આપણે આવ્યા ને ત્યારે તો આખો ડેમ ખાલી હતો, અત્યારે તો આખો ભરાઈ ગયેલો. વાહ ક્યાં હી સુંદર, ये चेक करो. ओ चेक करो क्या ही सुंदर भाई, सेना एक नंबर. बढ़िया भाई बढ़िया. હું આવ્યો ત્યારે પહેલા ટાપુ છે ને ત્યાં સુધી ગયો હતો. કરો ગાઈસ. કેવું છે ભાઈ બંધ, જવા દે અહીંયા. હા તમે અહીંયા જ રહેવાનું. સો ગાઈસ અહીંયા તો આનો આ લાસ્ટ પોઈન્ટ. અહીંયાથી હવે આપણે પાછા જઈએ છીએ ગાઈસ રિટર્ન. पहाड़ ये लोकेशन देखना है भाई. તો ગાઈસ મને છે ને આ લોકેશન આવા લોકેશન બહુ એટલે બહુ જ ગમે. આમાં ટ્રાવેલિંગ કરવાની બહુ મજા આવે મને. પહાડ, નદી और ऐसा जंगल हो भाई और क्या चाहिए अपने को, ये देखो. વાવ ગાઈસ વાવ, છે ને એક નંબર. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ આગળ. ગાઈસ પહાડ દેખો કેવો મસ્ત લાગે છે. પ્રાઇસ હમણાં પૂછીએ. કેવું કાકા નાવડીમાં લઈ જાઓ. કેટલા છે એકના 100? ના હું એક છું. તો ગાઈસ આપણે છે ને આવી ગયા માંડણ લેક થી પાછા. બોર ખાવી કેવો છે પેલા સાખવી, ये देखो गाइस. આવી ગયો રાજપીપળા થી અંકલેશ્વર હાઈવે. વાવ ગાઈસ તો આપણે ફાઇનલી પહોંચી ગયા રાજપીપળા. અહીંયા આગળ આવી ગયું રાજપીપળા. આપણે જવાનું છે અહીંથી વડોદરા 72 કિલોમીટર. ચલો ગાઈસ તો જઈએ. અહીંયા આપણે ઊભા હતા 15-20 મિનિટ. આપણે બાઇકને રેસ્ટ થઈ ગયો. હવે તો નીકળીએ ચાલો ઘરે. અને ટાઈમ થઈ ગયો છે 11 વાગી ગયા. ચલો ગાઈસ તો ફાઇનલી જઈએ. ગાઈસ તો ફાઇનલી આવી ગયો છે ઓફ રોડિંગ. વાવ સો ગાઈસ તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે. જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.